નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ વગર. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે નકલી નોટોના એક એવા મસ્ત આંતરરાજ્ય રેકેટનો પર્દાફાશ કર્યો છે, જેમાં 18 માર્ચથી શરૂ થયેલા 24 કલાકના સઘન ઓપરેશનમાં પોલીસે 2.10 કરોડની બનાવટી નોટો સાથે કહેવાતા યોગ ગુરુનો પર્દાફાશ કર્યો હતો. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ એસ.જે. જાડેજાને મળેલી એક સચોટ બાતમી આ મસ્ત કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. બાતમી હતી કે સુરતથી એક સફેદ લક્ઝરી કાર નકલી નોટોનો જથ્થો લઈને અમદાવાદ આવી રહી છે. 18 માર્ચની વહેલી સવારથી જ પીઆઈ જાડેજા અને તેમની 24 પોલીસ કર્મીઓની ટીમ અમરાઈવાડી મેટ્રો સ્ટેશન પાસે વોચમાં હતી. બપોરે 3 વાગ્યાની આસપાસ જ્યારે શંકાસ્પદ 5252 નંબરની કાર દેખાઈ ત્યારે પોલીસે પિલ્લર નંબર 29 અને 30 વચ્ચે તેને ઘેરી લીધી હતી. નવાઈની વાત એ હતી કે કાર પર પોલીસને છેતરવા માટે શ્રી સત્યમ યોગ ફાઉન્ડેશન અને આયુષ મંત્રાલયના બોર્ડ મારેલા હતા. કારમાં યોગ ગુરુ પ્રદીપ સાથે એક મહિલા પણ હતી, જેથી કોઈને શંકા ન જાય. પરંતુ તપાસ દરમિયાન કારમાંથી કાળા કલરની બેગ અને બોક્સમાં ભરેલી 2.10 કરોડની નકલી નોટો મળી આવી હતી. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે પ્રદીપ જોટંગિયા સહિત 7 શખ્સોને દબોચી લીધા હતા. પોલીસના સકંજામાં આવતા જ ડોંગી યોગ ગુરુએ ફિલોસોફિકલ અંદાજમાં કહ્યું કે આ મારા કર્મ જ મને અહીં લઈ આવ્યા છે. પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે આ આરોપીઓ નોટો છાપવા માટે મેડ ઇન ચાઇના સિક્યુરિટી થ્રેડ પેપર અલીબાબા જેવી વેબસાઇટ પરથી ચાઇનીઝ એજન્ટો મારફતે મંગાવતા હતા. છેલ્લા 6 મહિનાથી ચાલતા રેકેટમાં 20 લાખની નોટો તો બજારમાં વટાવી પણ દેવાય છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમે 24 કલાક દરમિયાન એક જ કપડામાં રહીને નોટોની ગણતરી અને પંચનામાની પ્રક્રિયા પૂર્ણ કરી હતી. હાલ સુરતથી પણ 28 લાખની નોટો અને મોટા પ્રમાણમાં કાચો માલ જપ્ત કરવામાં આવ્યો છે. યોગ અને અધ્યાત્મના ઓથા હેઠળ ચાલતા આ પાપના સામ્રાજ્યમાં પોલીસે સુરત અને અમદાવાદ એમ બંને સ્થળે સપાટો બોલાવ્યો છે. જે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગઈકાલે માહિતી મળેલ હતી કે અમુક લોકો નકલી હાઈ ક્વોલિટીના નોટ બનાવીને હેરફેર કરી રહ્યા છે. તે ઇનપુટ આધારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ચુસ્તપણેથી અમારા એસીપી સાહેબ અને પીઆઈ સાહેબોને ટીમ બનાવીને અમરાઈવાડીની આજુબાજુથી એક ગાડી રોકવામાં આવી અને ચેક કરવામાં આવી. એ દરમિયાન ચેકિંગ દરમિયાન મળેલ કે 2 કરોડથી ઉપર હાઈ ક્વોલિટીના FICN એ લોકો ટ્રાન્સફર કરી રહ્યા હતા. એમ લોકોની આગળની પૂછપરછ કરતા એમાં 7 આરોપીઓ, જેમાં મુકેશભાઈ ઠુમર, અશોકભાઈ, પ્રદીપભાઈ, રમેશભાઈ, એક મહિલા અક્યુઝડ અને ભરતભાઈ, એ 7 આરોપીઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવેલ છે. તે મળતી માહિતી મુજબ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તરત સુરત પોલીસનો પણ અવગત કરાવવામાં આવ્યું હતું કે આ લોકો સુરતથી આવ્યા છે અને એમની મદદ મેળવીને ત્યાં સુરતમાં ચેકિંગ કરાવતા ત્યાંથી પણ આપણે જે પ્રિન્ટિંગનો સાજો સામાન હતો એ કબજે કરવામાં આવ્યું છે ને બીજા 28 લાખના હાઈ ક્વોલિટી ફેક કરન્સી નોટ ઝડપવામાં આવેલું છે. રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ સુરત. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.